મિત્રો કોઈ પણ વ્યક્તિ હોય જેમને અંગ્રેજી બોલવાનું સપનું હોય, હે, તમે વિડીયો જોવો છો, મતલબ કે તમારું સપનું હશે કે ભાઈ મારે એક વખત છે ને આ બધાની લોકોની જેમ ફ્લુઅન્ટ સ્પીકર બનવું છે. દરેક લોકોનું સપનું હોય કે ન હોય, કે તમે સપનું જોયું છે કે ભાઈ મારે સાકાર કરવું છે અને સાકાર થાય જ. સાહેબ બધુંય પોસિબલ છે આ દુનિયામાં. આ એક સેન્ટેન્સ યાદ રાખજો. એટલા માટે જ આજનો એક ટોપિક જે તમને દેખાય છે કે ભાઈ આટલું શીખી લેજો, નહીતર અંગ્રેજી બોલવાનું સપનું જ રહી જશે. પણ આ વિડીયો જોઈ લેશો ને તો સપનું નહીં રહે. અને એ રીતે તમે કામ કરશો, એ રીતે તમે પ્રેક્ટિસ કરશો તોય જીવનમાં તકલીફ નહીં પડે. આજે હું એવી વાતો કરવાનો છું, એવી ટૂંકમાં કહેવાય ને સરસ મજાનો ટોપિક લઈને આવ્યો છું કે જે ટોપિકમાં મોસ્ટલી બધા લોકો કન્ફ્યુઝન થતું જ હોય છે બધા લોકોને. તો એ કન્ફ્યુઝનને દૂર કરવા માટે આજનો આ લેક્ચર તમારા માટે રેડી કરીને આવ્યો છું. તો લેક્ચરની શરૂઆત કરી એની પહેલાં મસ્ત રીતે એક વખત વિડીયોને લાઇકનું બટન દબાવી દેજો સાહેબ. એક વખત લાઇકનું બટન દબાવી દો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબનું બટન અવશ્ય દબાવી દેજો. આ લાઇકનો ટાર્ગેટ 2000નો છે સાહેબ. દર વખતે પૂરો કરો તો આ વખતે કરવો જ પડશે. તો તમે તમારી લાઇક આપી દો. અને ખાસ મિત્રો જે લોકોએ સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલમાં નવા છો, પહેલી વાર આવ્યા હોય અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય કરી દેજો. રેડી? ઓકે, તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. સૌથી પહેલાં શરૂઆત કરીએ એની પહેલાં મિત્રો 2 જ દિવસ બાકી રહ્યા છે. દિવસો ફટાફટ જાય. 2 જ દિવસ બાકી રહ્યા છે. આપણી જે ઓનલાઈન સ્પોકન ઇંગ્લિશની બેચ ચાલી રહી છે, એકદમ બેઝિકથી એડવાન્સ, સાવ ABCDથી આપણે કોર્સની શરૂઆત કરેલી છે. 1 વર્ષનો કોર્સ છે. 999 રૂપિયામાં અમે તમને 1 વર્ષ સુધી આપણી એપ્લિકેશન વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન પરથી શીખડાવીશું. ઓફર ફક્ત 30 એપ્રિલ 2024 સુધી જ છે. તો આવી ગઈ, વહી જશે, ખબર નહીં પડે, પછી 1299 ભરવા પડશે. 97 272 92 નામના નંબર છે, એની ઉપર કોલ કરીને વધારે તમે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. વિશેષતાઓ તમને દેખાય છે. દર બુધવારે સાંજે 9 વાગે એક લાઈવ લેક્ચર, બેઝિકથી કોર્સની શરૂઆત, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં, વોટ્સઅપ સપોર્ટ, બધું મટીરિયલ તમને PDF ફોર્મમાં મળી જશે. તો મિત્રો ભૂલાઈ ન જાય. જેને પણ બાકી છે એક વખત કરી લેજો પરચેસ, કારણ કે તમારું અંગ્રેજી બોલવાનું સપનું સાકાર કરવામાં અમે તમને મદદ કરીશું 100%. આ કોર્સ જ એવી રીતે ડિઝાઇન કર્યો છે કે તમે ફ્લુઅન્ટ સ્પીકર બની શકશો. ઓકે મિત્રો, હવે શરૂઆત કરીએ પ્રેઝન્ટ ટેન્સ. પણ કેવો પ્રેઝન્ટ ટેન્સ? હવે 3 પ્રકારની આ વાક્ય રચના આપી છે. જો 3 પ્રકારની વાક્ય રચના મેં તમને અહીં આપેલી છે. હવે આ 3નો ઉપયોગ ખરેખર થાય શું? સાહેબ આપણે સાદો વર્તમાનકાળ શીખા, સાદો વર્તમાનકાળ શીખા, સબ્જેક્ટ V1 અથવા તો એનું SKS વાળું રૂપ, પછી ઓબ્જેક્ટ. પણ આજે બીજી એના જેવી જ બીજી વાક્ય રચનાઓ શીખવાની છે કે જેનાથી આપણને ખબર પડે કે કોઈ સેન્ટેન્સીસ કઈ રીતે બને. બરોબર છે? આપણી પાસે વર્બનું લિસ્ટ હોય અને એ પ્રમાણે પ્રેક્ટિસ કરીએ. જો હું તમને કરાવું છું, સિમ્પલ વસ્તુ છે સાહેબ. સબ્જેક્ટ V1 SKS વાળું રૂપ ઓબ્જેક્ટ. આપણે એમ કેવું હોય કે ભાઈ તેણી પાણી પીવે છે. તો આ જો સિમ્પલ સેન્ટેન્સ છે. તેણી પાણી પીવે છે, હું રમું છું, અમે દોડીએ છીએ, તેઓ વાંચે છે, તેઓ લખે છે, અમે વાંચતા નથી, અમે રડતા નથી, અમે જોતા નથી, અમે લાઈક કરતા નથી. તો આવા પ્રકારના સેન્ટેન્સીસ આનાથી બને. તો વાક્ય શું બને? કર્તા મૂકો, ક્રિયાપદ મૂકો, કર્મ મૂકો રે, આમ કરીને સેન્ટેન્સ બની જશે રે. હાલો, તો કર્તા મૂકો એટલે કે સી પછી સીધું ક્રિયાપદનું મૂળ રૂપ પીવે. પીવે એટલે થઈ ડ્રિંક. રેડી? તો સી ડ્રિંક. પણ આપણને ખબર છે SKS લાગે અહીંયા સી હોય ત્યારે. આવું આપણે શીખા છીએ. સી ડ્રિંક્સ પાણી એટલે થશે વોટર. રેડી? આ વસ્તુ થઈ ગયું. બીજું એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ અમે અંગ્રેજી બોલીએ છીએ. તો હાલો મારી સાથે સાથે કર્તા મૂકો, ક્રિયાપદ મૂકો, કર્મ મૂકો રે. તો વી પછી બોલીએ એટલે ક્રિયાપદ એટલે સ્પીક. તો વી સ્પીક ઇંગ્લિશ. વી સ્પીક ઇંગ્લિશ. અમે અંગ્રેજી બોલીએ છીએ. હવે આ તો આપણે શીખી ગયા છે. શીખવાનું છે એ દોનો વાલા. હવે સાહેબ શબ્દ એક આવે છે વોન્ટ અથવા તો એપોસ્ટ્રોફી S, એટલે કે વોન્ટ અને વોન્ટ્સ બે આવી શકે. પછી એક લખ્યું છે વોન્ટ ટુ. સાહેબ આ વસ્તુને ખાસ સમજવાની છે. વોન્ટ ટુ અને વોન્ટ ટુ એક વખત સમજાઈ ગઈ એટલે જીવનમાં તકલીફ પડેંગે નહીં. હવે વોન્ટ શબ્દ એક ક્રિયાપદ જ છે ને સાહેબ. વોન્ટ નો મીનિંગ શું થાય? જોઈએ. શું થાય? જોઈએ.
ખાલી વોન્ટ હોય ત્યારે. વોન્ટની બાજુમાં સીધું ઓબ્જેક્ટ છે, ક્રિયાપદ નથી. માની લો કેમ કેવું હોય કે મારે 10 રૂપિયા જોઈએ છે, 10 રૂપિયા જોઈએ છે. તો મારે એટલે સબ્જેક્ટ એટલે આઈ સાથે શું આવે? વોન્ટ. હવે જો આઈ વોન્ટ એટલે કે મારે જોઈએ છે. હવે જેટલા રૂપિયા જોતા હોય એટલા 10 રૂપીઝ. કોઈ પણ પ્રકારનું સેન્ટેન્સ બનાવવું હોય, તમારે કોઈ વ્યક્તિને કાંઈ વસ્તુની જોઈ છે, કાંઈ વસ્તુ જોઈએ છે, તો એ એનાથી બને. માની લો કેમ કે મનીષાને પાણીની બોટલ જોઈએ છે. જો મનીષાને પાણીની બોટલ જોઈએ છે. તો કરતા કોણ? કરતા મૂકો, ક્રિયાપદ મૂકો, કર્મ મૂકો. હા, તો મનીષા કરતા છે. તો મનીષા. હવે વોન્ટ આવે કે વોન્ટ્સ આવે? કારણ કે એક વચન છે એટલે વોન્ટ્સ આવશે. તો મનીષા વોન્ટ્સ પછી જે ઓબ્જેક્ટ હોય તો કે વોટર બોટલ. શું થાય? વોટર બોટલ. ગમે મારે પર્સ જોઈએ છે, આઈ વોન્ટ અ પર્સ. મારે તમારી ગાડી જોઈએ છે, આઈ વોન્ટ યોર કાર. મારે તમારો પંખો જોઈએ છે, આઈ વોન્ટ યોર ફેન. મારે તમારી મદદ જોઈએ છે, આઈ વોન્ટ યોર હેલ્પ. તેણીને તમારી મદદ જોઈએ છે તો શી વોન્ટ્સ. જો હી સી ઈટ અને એક વચન નામ હોય ત્યારે ક્રિયાપદની પાછળ એસ કે એસ વાળો એટલે કે વોન્ટની પાછળ એસ કે એસ લાગે. આ વોન્ટના જ બધા શબ્દો શીખીએ છીએ. રેડી? એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખવાનું, મારે જોઈએ છે તો એના માટે વોન્ટ પછી ઓબ્જેક્ટ. મારે તમારો સમય જોઈએ છે, આઈ વોન્ટ યોર ટાઈમ. મારા પપ્પાને તમારો સમય જોઈએ છે, માય ફાધર વોન્ટ્સ યોર ટાઈમ. સિમ્પલ વસ્તુ છે. હવે દુનિયાનું ગમે સેન્ટેન્સ તમારી રીતે બનાવો, બને કે ન બને. બનાવો તો 1-2 સેન્ટેન્સ કોમેન્ટ બોક્સમાં લખી નાખો એટલે મને ખબર પડે. કેમ એક જ વસ્તુ છે, મારે કમ્પ્યુટર જોઈએ છે, આઈ વોન્ટ અ કમ્પ્યુટર. તેણીને કમ્પ્યુટર જોઈએ, સી વોન્ટ્સ કમ્પ્યુટર. મારે 2 મોબાઈલ જોઈએ, આઈ વોન્ટ 2 મોબાઈલ. સિમ્પલ વસ્તુ છે, કાંઈ અઘરું છે નહીં. તો સબ્જેક્ટ વોન્ટ, સબ્જેક્ટ વોન્ટ્સ પછી જે ઓબ્જેક્ટ હોય. તો આ થઈ ગયું. હવે ત્રીજો પ્રકાર એમાં તમે જુઓ તો વોન્ટ પછી ટુ અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ લખ્યું છે. તો હવે આનું આપણને ખબર પડી ગઈ, જે આપણે ક્રિયાઓ રોજે કરીએ છીએ એ ડેઈલી આપણે દિલથી કરીએ છીએ. બીજું કે આ જે છે આપણે કોઈ વસ્તુ જોઈએ છે એના માટે મારે 50 રૂપિયા જોઈએ છે કે આ જોઈએ. પણ સાહેબ આનો ઉપયોગ શું થાય ખબર? કોઈ પણ વ્યક્તિની ઈચ્છા, કોઈ ક્રિયા કરવાની ઈચ્છા. યાદ રાખજો, પાછું બોલું છું, ધ્યાનથી સાંભળજો. કોઈ વ્યક્તિને જ્યારે ક્રિયા કરવાની ઈચ્છા હોય ને એવું વાક્ય બોલવું હોય. આપણે નથી કહેતા યાર મારે પાણી પીવાની ઈચ્છા થાય છે, મારે યાર દોડવું છે. તો મારે દોડવું છે એનો મતલબ શું થાય? મારી ઈચ્છા છે ત્યારે જ હું વાક્ય મારે યાર દોડવું છે, મારે યાર ચા પીવી છે, તેણીને રમકડા ખરીદવા છે, તેઓને તો પાવાગઢ જવું છે. તો તેઓને, તેણીને, મારા પપ્પાને, કોઈ વ્યક્તિને જ્યારે કોઈ ક્રિયા કરવાની ઈચ્છા હોય તો એના માટે તમે વોન્ટ અથવા તો વોન્ટ્સ, અહીંયા પણ એસ આવશે આની જેમ જ. બરોબર છે? હી સી ઈટ અને એક વચ્ચે નામ હોય તો એસ આવશે. તો ધ્યાનમાં રાખવાનું. હવે જો આપણે એમ કહીએ મારે વાંચવું છે, તો તમને પ્રશ્ન નહીં થાય સાહેબ આ બે એક જ ન થયું? અરે ના, નો થાય. આમાં તો એવું થાય હું વાંચું છું તો આમાં તમારી ઈચ્છા નથી દર્શાવતી. જો આમાં તમારી ઈચ્છા છે હું વાંચું છું, પરાયણે વાત હું વાંચું છું, પણ અહીંયા મારે વાંચવું છે યાર, મારે ટાઈમ નથી યાર, મને પરીક્ષા આવી જાય છે યાર, મારે વાંચવું. તો મારે વાંચવું એટલે મતલબ મારી ઈચ્છા. તો મારે વાંચવું છે એના માટે પેલા સબ્જેક્ટ એટલે આઈ સાથે વોન્ટ આવે, વોન્ટ ટુ પછી જે ક્રિયા કરવાની ઈચ્છા હોય વાંચવું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. એસ કે એસ વાળું રૂપ એવું કાંઈ આવે નહીં. તેણીને વાંચવું છે, તેણીને વાંચવું છે. તો તેણી એટલે શું થાય? સી. સી સાથે વોન્ટ આવે કે વોન્ટ્સ? તો સાહેબ વોન્ટ્સ આવે. સાદો વર્તમાન કાળ જ છે પણ આ તો વોન્ટને આપણે અલગ દર્શાવી. સી વોન્ટ્સ ટુ રીડ. સી વોન્ટ્સ ટુ રીડ. મારે ચા બનાવવી છે, આઈ વોન્ટ ટુ મેક ટી. મારે ચા પીવી છે, આઈ વોન્ટ ટુ ડ્રિંક ટી. અથવા તો આઈ વોન્ટની જગ્યાએ આઈ વોના એમ બોલી શકે, આઈ વોના ડ્રિંક ટી, આઈ વોના એવી રીતના બોલતા હોય, ડોન્ટ વોના.
હા, તો આ વસ્તુ થઈ ગઈ. તો હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે આ ત્રણે ત્રણમાં તફાવત શું છે. તમે નોર્મલ ક્રિયાઓ રોજે કરો છો એના માટે સબ્જેક્ટ V1 નું એસ્કેસ્વલ રૂપ. તમારે કોઈ વસ્તુ જોઈએ છે તો એના માટે સબ્જેક્ટની સાથમાં વોન્ટ અથવા તો વોન્ટ્સ. સી વોન્ટ્સ માય ટાઈમ, તેણીને મારો સમય જોઈએ છે. સી વોન્ટ્સ માય વોચ, તેણીને મારી ઘડિયાળ જોઈએ છે. તેણીને દોડવું છે, સી વોન્ટ્સ ટુ રન. તેણીને વાંચવું છે, સી વોન્ટ્સ ટુ રીડ. તેણીને સમજવું છે, સી વોન્ટ્સ ટુ અન્ડરસ્ટેન્ડ. તો જે રીતે છે વોન્ટ ટુ નો આ રીતે ઉપયોગ થશે. સમજાણું તમને? તો હવે આ એક પેટર્નથી તમારે અઢળક રોજે પ્રેક્ટિસ કરવાની, ગજબ લેવલની પ્રેક્ટિસ કરવાની, અનહદ લેવલની પ્રેક્ટિસ કરવાની. રોજે રાત્રે 9 વાગે લેક્ચર આવે છે તો રોજે રાત્રે લેક્ચર જોવાનો. આપણી વોટ્સઅપ ચેનલ છે એમાં જોડાઈ જાઓ, ત્યાંથી પણ આપણે ઘણી બધી તમને હેલ્પ કરીએ છીએ ફ્રી ઓફ કોસ્ટમાં. રેડી? તો એ બધી જગ્યાએ જોડાઈ જાઓ. અમે તમારા માટે આટલું કામ કરવા માટે રેડી છીએ, તમે અમારા માટે એટલું જ કામ કરો. જોડાઈ જાઓ, શીખતા રહ્યો અને વિડીયોને લાઈક કરતા રહ્યો. ચાલ, એના પછી ફરી એક વખત કહી દઉં કે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો સાહેબ. આ જ રીતે એક એક ટોપિકને મેં બધું ત્યાં ક્લિયર કટ કરાવેલું છે અને 2 જ દિવસ રહ્યા છે ફક્ત ઓફરમાં. 999 રૂપિયા પ્રાઇસ છે. ઓફર ફક્ત 30 એપ્રિલ સુધી જ છે, તો ખાસ પરચેસ કરી લેજો. ડ્યુરેશન 1 વર્ષનો છે. 97 272 92 93 નંબર ભૂલાઈ ન જાય, કોલ કરી દેજો. વિશેષતાઓ તમને કહી દીધી છે આગળ, પાછી એક વખત જોઈ લો. દર બુધવારે સાંજે 9 વાગે લેક્ચર હશે, ત્યાં આના કરતાં અનહદ લેવલની પ્રેક્ટિસ કરાવવામાં આવશે, તો ખાસ મિત્રો જોઈ લેજો. ચાલો, એના પછી હવે જે ઓલું વર્તમાન કાળ જોયા ને સાહેબ, આ એનું પાસ્ટ ટેન્સ. હવે હાવેલું માની લ્યો કે આપણે વાક્ય એવું બનાવવું હોય કે મેં પાણી પીધું. મેં પાણી પીધું, તો હવે તરત ખબર પડી ગઈ પાસ્ટ ટેન્સ છે. તો મેં એટલે આઈ. હવે પીવું એટલે ડ્રિંક થાય, પણ આપણે તો V2 મૂકવાનો છે, એટલે શું થશે? આઈ ડ્રેન્ક. આઈ ડ્રેન્ક ટી. જો અહીંયા મહેરબાની કરીને કે આઈ વોઝ ડ્રિંક ને આઈ ડ્રેન્ક, શું કહે, ડ્રંક ને મન પડે એમ ન હાલે. યોગ્ય પેટર્નને ફોલો કરો. સબ્જેક્ટની બાજુમાં V2 મૂકો, એની બાજુમાં ઓબ્જેક્ટ મૂકો. આઈ ડ્રેન્ક ટી. હું દોડ્યો, આઈ રેન. મેં મેળવ્યા, આઈ ગોટ. હું જાગ્યો, આઈ વોકઅપ. તો આ રીતે આખું સેન્ટેન્સીસ બનશે, તો એને પ્રોપરલી ધ્યાન આપજો. એના પછી છે સબ્જેક્ટ, પછી વોન્ટેડ અને પછી આવે છે ઓબ્જેક્ટ. તો હવે આનું સેન્ટેન્સ કઈ રીતે થશે? તો માની લ્યો આપણે ઓલામાં એમ હતું ને, મારે જોઈએ છે, મારે 10 રૂપિયા જોઈએ છે, આઈ વોન્ટ 10 રૂપીઝ. મારે તમારો કેમેરો જોઈએ છે, આઈ વોન્ટ યોર કેમેરા. મારે તમારો પંખો જોઈએ છે, આઈ વોન્ટ યોર ફેન. પરંતુ આપણે ભૂતકાળમાં જોતું, મારે યાર તમારો મોબાઈલ જોતો હતો, ભૂતકાળ થઈ ગયું. તો સાહેબ મારે તમારો મોબાઈલ જોતો હતો, મારે તમારો મોબાઈલ જોઈતો હતો. તો હતો કીધું એટલે ભૂતકાળ, તો સાહેબ આઈ સાથે વોન્ટેડ આવશે. શું આવશે? આઈ વોન્ટેડ યોર મોબાઈલ. શું થશે? આઈ વોન્ટેડ યોર મોબાઈલ. મારે તમારી કાર જોતી હતી, આઈ વોન્ટેડ યોર કાર. તેણીને તમારી કાર જોતી હતી, શી વોન્ટેડ યોર કાર. તેણીને તમારો સમય જોતો હતો, શી વોન્ટેડ યોર ટાઈમ. જે કંઈ પણ તમારે જોતું હતું એના માટે સબ્જેક્ટ, પછી આ V2 મતલબ વોન્ટનું V2 વોન્ટેડ, અને પછી ઓબ્જેક્ટ. એટલે જ આ રીતે આપણે લખેલ છે વાક્ય. રેડી? તો આટલું ખબર પડે, ઓલા જેવું જ છે. અને સેમ વસ્તુ હવે આવશે ભૂતકાળમાં. તમારે કોઈ ક્રિયા કરવી હતી, યાર મારે વાંચવું હતું ને તમારે સમય ન આપ્યો મને, મારે યાર લખવું હતું, મારે દોડવું હતું પણ આ લોકોએ દોડવા જ ન દીધો. જો મારે દોડવું છે તો આઈ વોન્ટ ટુ રન. મારે દોડવું હતું, ચાલો એનું સેન્ટેન્સ બનાવીએ. મારે દોડવું હતું, તો મારે એટલે આઈ સાથે આવશે વોન્ટેડ, આઈ વોન્ટેડ ટુ રન. મારે ચાલવું હતું, આઈ વોન્ટેડ ટુ વોક. મારે બોલવું હતું, આઈ વોન્ટેડ ટુ સ્પીક. સિમ્પલ વસ્તુ છે સાહેબ, ગમે એ સેન્ટેન્સ બોલી શકો. જ્યારે તમારે ઈચ્છાવાળા વાક્યો છે ત્યારે વોન્ટનો ઉપયોગ કરો, અને જ્યારે નોર્મલ સેન્ટેન્સીસ છે
ત્યારે આનો ઉપયોગ કરો, અને તમારે કાંઈ વસ્તુ જોઈતી હતી તો એના માટે તમે આનો ઉપયોગ કરો. તો સિમ્પલ વસ્તુ છે મિત્રો. આવી જ રીતે અઢળક પ્રેક્ટિસ કરવા માટે ફરી એક વખત કહું છું, આ વારંવાર કહેવા પાછળનું રીઝન એક જ કે 999 રૂપિયા પ્રાઇસ, 2 જ દિવસ બાકી રહ્યા છે. ઓફર ફક્ત 30 એપ્રિલ સુધી છે. 999 રૂપિયા. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, પ્લે સ્ટોરમાં સર્ચ કરો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ, આવી જશે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી જ છે, અથવા તો આ નંબર ઉપર કોલ કરીને વધારે ઇન્ફોર્મેશન તમે મેળવી શકો છો. 1 વર્ષનો કોર્સ છે, બેઝિકથી એડવાન્સ લેવલ. સ્પેશિયલ ઓફર ચાલી રહી છે. તો હવે ટાઈમ તમારો છે પરચેસ કરવાનો, અને મારી સાથે જોડાઈ જાઓ અને તમે પણ અંગ્રેજ સ્પીકર બની જશો. સાથે સાથે સાહેબ ટેલિગ્રામમાં હજી નથી જોડાણા તો જોડાઈ જાજો, વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ, બરોબર, એને ફોલો કરી દેજો. ત્યાં પણ તમને ઘણી બધી હેલ્પ થશે સાહેબ, પીડીએફ ને મટીરિયલ. અને ઇન્સ્ટાગ્રામ વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ, એને પણ ફોલો કરી દેજો. અને સૌથી અગત્યનું આમાં તો જોડાઈ જ જાજો. આપણી વોટ્સઅપ ચેનલમાં છે, એમાં ઘણું બધું આપણે નવીન વસ્તુ શરૂ કરેલી છે. દરરોજ એક MCQ મૂકીએ છીએ જ્યાં તમે જવાબ આપી શકો, અને એનો મસ્ત મજાનો આન્સર તમને પછી ટૂંક સમયમાં મળી જશે વિથ એક્સપ્લેનેશન, અને બધું મટીરિયલ, બધી આ વસ્તુ આમાંથી આપણે પ્રોવાઈડ કરીએ. તો આ નંબર ઉપર મેસેજ કરશો એટલે લિંક મળશે, લિંક ઉપર ક્લિક કરીને ઉપર ફોલોનું બટન દબાવી દેવાનું, સીધા તમે જોડાઈ જશો. અને મિત્રો આજનો લેક્ચર કેવો લાગ્યો તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું રહેશે. અને સાથે સાથે વિડીયોને લાઇક કરી, શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો. રેડી મિત્રો, નવા લેક્ચરમાં ફરી પાછા કંઈક નવા અંદાજમાં મળીશું. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.